तो भैया આપણે देखो સવાર-સવારમાં ડોગેશભાઈને ગુડ મોર્નિંગ કહીને નીકળી પડ્યા છે આપણી કોલેજ જવા માટે અને देखो નાના-નાના ડોગેશભાઈ મતલબ કે નાના-નાના ગલુડિયા પણ આપણને મળી ગયા છે તો ભાઈ સવાર-સવારમાં ઉઠેલા હતા તો આપણે એમને રમાડ્યા મતલબ રસ્તામાં ભાઈ देखो કેવી મસ્તી કરે હા देखो હા તો આપણે પહોંચી ગયા કે ટ્રેનની અંદર અને આપણે હસી રહ્યા છે મતલબ એનો મતલબ એ છે કે ભાઈ ફની રીલ દેખી પણ તમને દેખાડા એવી નહીં તો देखो આ રહી ટ્રેન અમારી અને મતલબ અમે 7:30ની ટ્રેનમાં જઈએ બટ આ 6:30ની ટ્રેનમાં જવા પાછળનું કારણ કે અમારી પોસ્ટિંગ ચાલુ થઈ ગઈ કમ્યુનિટી એટલે સૌથી વહેલા જવું પડે તો પહોંચી ગયા આપણે રેલવે સ્ટેશન અને હવે જઈ રહ્યા છીએ આપણી કોલેજ જઈને કોલેજની બસમાં જઈશું આપણે ગામમાં હા તો देखो આઈડિયા આપણે સાંજે આવી ગયા છીએ હવે થાકેલા હારેલા તો 9થી 5 તો અમારો ફોન સબમિટ હોય એટલા માટે તમને કશું દેખાડી ના શક્યો અને આપણી ટ્રેન देखो આપણે ચડી ગયા મતલબ ખાલી જોયા બહુ ભરેલી નહીં હતી देखो ये रहा हमारा मिरर मतलब આ મિરર ભાઈ એવું ગંધાતું હતું ને તો देखो આપણે બેસી ગયા હવે આપણે થાક લાગે મતલબ આખું ગોમ આખો દાડો ફરે મતલબ આપણે થાકી ગયા છીએ તો એ બેઠા આપણે હોજે પહોંચી ગયા ડાયરેક્ટ પેન્ટ લેવા માટે આપણા પેન્ટ ફિટિંગ કરવા લીધું ને એ સીધું જઈને આપણે લઈ આવ્યા આ देखो આ પૈસા આલી દીધા ભાઈને આ પેન્ટ લઈ લીધું આપણે તો આમાં બે ભાઈઓ વાતો કરે મતલબ એક ભાઈ બતાવે બીજા ભાઈને કે ભાઈ અમારે પોસ્ટિંગ જેવી આખું ગોમ ફર્યા હશે તો હા તો देखो અમે ત્રણે નીકળી પડ્યા હવે ઘેર જવા માટે આ ભાઈ અમને મિલવા જાય છે અમારા ભાઈબંધ છે હા તો देखो આ રહ્યો અમારો એરિયા મતલબ જૂનાગંજવાળો એરિયા ભાઈ ફેમસ એરિયા ભાઈ પાઉંભાજી લારી કોઈ પણ નાસ્તો ભાઈ અહીંયા જરૂરથી મળી રહેશે હા ભાઈ અને અહીંયા એક ઓનલાઈન દુકાન છે જે અમે નાના હતા ને ત્યારથી ફોર્મ ભરતા હોય છે ગમે તે ઓનલાઈન તો પસંદ આવે તો લાઈક કરતો જાના અને ફોલો भी करते जाना।